નમસ્કાર દોસ્તો, જ્ઞાન વૃક્ષ પર આપ સૌનું સ્વાગત છે. સ્પર્ધાત્મક પરીક્ષાઓમાં, ખાસ કરીને પર્યાવરણના સેક્શનમાં, આંતરરાષ્ટ્રીય સંધિઓ વિશેના સવાલો તો દર વર્ષે હોય જ છે. હવે આ ટોપિક થોડો જટિલ લાગી શકે છે, પણ ચિંતા ના કરો. આજે આપણે આ બધી જ મહત્વપૂર્ણ સંધિઓને એટલી સરળ રીતે સમજીશું કે તમને બધું જ યાદ રહી જશે. તો ચાલો આજના સેશનની શરૂઆત એક સવાલથી કરીએ. શું કોઈને ખબર છે કે એવી કઈ આંતરરાષ્ટ્રીય સમજૂતી હતી જેના કારણે આપણી પૃથ્વીનું જે રક્ષણાત્મક કવચ છે, ઓઝોન સ્તર, એ આજે ફરીથી સારું થઈ રહ્યું છે? આ સવાલનો જવાબ અને આવી જ બીજી ઘણી બધી વાતો આપણે આજે જાણવાના છીએ. જુઓ, આપણો ટાર્ગેટ એકદમ ક્લિયર છે. જીપીએસસી ક્લાસ 1-2 હોય કે પછી કોઈ પણ બીજી પરીક્ષા, પર્યાવરણીય સંધિઓમાંથી કોઈ પણ સવાલ પૂછાય એ આપણને આવડવો જ જોઈએ. મારો પ્રયત્ન એ જ રહેશે કે આ વિશ્લેષણ પછી તમારો એક પણ માર્ક આ ટોપિકમાંથી ના કપાય. તો ચાલો શરૂ કરીએ આ જ્ઞાનયાત્રા. ઓકે, તો સૌથી પહેલાં આપણે એ સંધિઓ વિશે વાત કરીશું જે સીધી રીતે પૃથ્વી પરના જીવન સાથે જોડાયેલી છે. એટલે કે આપણી જૈવ વિવિધતાના રક્ષણ માટે જે કરારો થયા છે એના પર એક નજર કરીએ. આ સેક્શનમાંથી બહુ જ સવાલો બને છે. તો સૌથી પહેલું અને સૌથી જાણીતું નામ છે રામસર સંમેલન. આ 1971માં ઈરાનના રામસર શહેરમાં થયું હતું. એનો મુખ્ય હેતુ શું છે? તો કે જે આંતરરાષ્ટ્રીય મહત્વ ધરાવતી આર્દ્રભૂમિ, જેને આપણે વેટલેન્ડ્સ કહીએ છીએ, એનું રક્ષણ કરવું. હવે અહીં એક ખાસ વાત નોટ કરી લેજો: મોન્ટ્રિક્સ રેકોર્ડ. આ શું છે? આ એવા વેટલેન્ડ્સની લિસ્ટ છે જે જોખમમાં છે. અને આપણા ભારતમાંથી 2 સ્થળો, રાજસ્થાનનું કેવલાદેવ અને મણિપુરનું લોકટક સરોવર, આ રેકોર્ડમાં સામેલ છે. આ યાદ રાખજો. હવે બીજી 2 મહત્વની સંધિઓ. પહેલી છે સાઇટ્સ, જેને વોશિંગ્ટન કન્વેન્શન પણ કહેવાય છે. એનું કામ શું? તો કે જે જીવજંતુઓ અને વનસ્પતિઓ લુપ્ત થવાના આરે છે એના આંતરરાષ્ટ્રીય વ્યાપાર પર નજર રાખવી, એને રોકવી. અને બીજી છે CMS, એટલે કે બોર્ન કન્વેન્શન. આ ખાસ કરીને સ્થળાંતર કરતી પ્રજાતિઓ માટે છે, જેમ કે પેલા સાઇબેરિયન ક્રેન જે હજારો કિલોમીટર ઉડીને આવે છે, એમના રક્ષણ માટે. તો બંનેનો હેતુ જીવન બચાવવાનો છે, પણ કામ કરવાની રીત અલગ છે. મિત્રો, 1992ની રિયો અર્થ સમિટ પર્યાવરણના ઇતિહાસમાં એક માઇલસ્ટોન છે, અને એમાંથી જ જન્મ થયો કન્વેન્શન ઓન બાયોલોજિકલ ડાયવર્સિટી, એટલે કે CBDનો. એક વાત મગજમાં ફિટ કરી લેજો: આ એક કાયદાકીય રીતે બંધન કરતા સંધિ છે. અને આ સંધિની અંદર બીજા 2 બહુ જ ઇમ્પોર્ટન્ટ પ્રોટોકોલ છે, જેમાંથી પરીક્ષામાં સવાલ બને જ છે. આ સ્લાઇડ પર તમારું પૂરેપૂરું ધ્યાન જોઈએ. કાર્ટાજેના પ્રોટોકોલ. આનો સંબંધ છે બાયોસેફ્ટી સાથે. એટલે કે જે જીનેટિકલી મોડિફાઈડ ઓર્ગેનિઝમ્સ, એટલે કે GMOs છે, એની એક દેશમાંથી બીજા દેશમાં સુરક્ષિત રીતે હેરફેર થાય એ જોવાનું. જ્યારે નાગોયા પ્રોટોકોલનો સંબંધ છે એક્સેસ એન્ડ બેનિફિટ શેરિંગ, એટલે કે કુદરતી સંસાધનોના ઉપયોગથી જે પણ ફાયદો થાય એની યોગ્ય અને ન્યાયી વહેંચણી થવી જોઈએ. સિમ્પલ યાદ રાખો: કાર્ટાજેના એટલે GMOs અને નાગોયા એટલે લાભની વહેંચણી. બસ આટલું યાદ રાખશો તો ક્યારેય કન્ફ્યુઝન નહીં થાય. ચાલો હવે આપણે આપણા બીજા સેક્શન તરફ જઈએ. આ એ વિભાગ છે જે આપણી પૃથ્વીના વાતાવરણ અને ખાસ કરીને આપણા બધાના રક્ષણાત્મક કવચ એટલે કે ઓઝોન લેયરની સુરક્ષા સાથે જોડાયેલો છે. અને સાચું કહું તો આ વિભાગ આપણને એ બતાવે છે કે જો માણસ ધારે તો શું નથી કરી શકતો. તો યાદ છે પેલો શરૂઆતનો સવાલ? એનો જવાબ છે આ 1987નો મોન્ટ્રિયલ પ્રોટોકોલ. આ સંધિને આજ સુધીની સૌથી સફળ આંતરરાષ્ટ્રીય પર્યાવરણીય સંધિ ગણવામાં આવે છે. કેમ? કારણ કે એનો હેતુ હતો ઓઝોન સ્તરને નુકસાન પહોંચાડતા પદાર્થો જેમ કે ક્લોરોફ્લોરોકાર્બન્સ એટલે કે CFCs એને તબક્કાવાર રીતે બંધ કરવાનો. અને આ સંધિ પોતાના હેતુમાં જબરદસ્ત રીતે સફળ રહી છે. હવે જુઓ, અહીંયા એક ટ્વિસ્ટ આવ્યો. જ્યારે CFCs બંધ થયા ત્યારે એના વિકલ્પ તરીકે HFCs એટલે કે હાઇડ્રોફ્લોરોકાર્બન્સનો ઉપયોગ વધ્યો. હવે HFCs ઓઝોનને તો નુકસાન નહોતા કરતા, પણ એ બહુ જ પાવરફુલ ગ્રીનહાઉસ ગેસ હતા જે ગ્લોબલ વોર્મિંગ વધારતા હતા. તો આ નવી સમસ્યાને પહોંચી વળવા 2016માં મોન્ટ્રિયલ પ્રોટોકોલમાં જ એક સુધારો કરવામાં આવ્યો, જેનું નામ છે કિગાલી સુધારો, અને એનો હેતુ HFCsનો ઉપયોગ ઘટાડવાનો છે. ઓકે, હવે આપણે એવા સંમેલનોની વાત કરીશું જે ખતરનાક કચરા અને ઝેરી રસાયણોના મેનેજમેન્ટ સાથે જોડાયેલા છે. પ્રિલિમ્સ પરીક્ષા માટે, ખાસ કરીને જોડકા-જોડો પ્રકારના સવાલો માટે આ સેક્શન ગોલ્ડ માઇન છે. આ 4 સંધિઓ બરાબર સમજી લઈએ એટલે આપણા માર્ક્સ પાક્કા.
ચલો આ ચારેયને એકદમ સિમ્પલ રીતે યાદ કરી લઈએ. પહેલું, બેઝલ સંમેલન. એનું કામ છે ખતરનાક કચરાની આંતરરાષ્ટ્રીય હેરફેર પર કંટ્રોલ કરો. બીજું, રોટરડેમ સંમેલન. આ ખતરનાક કેમિકલ્સના વેપાર માટે છે. એમાં પૂર્વ જાણકારી આધારિત સંમતિ એટલે કે પીઆઈસીનો કોન્સેપ્ટ છે. ત્રીજું, સ્ટોકહોમ સંમેલન. આ POPS એટલે કે એવા ઝેરી પદાર્થો જે વર્ષો સુધી પર્યાવરણમાં રહે છે એને ખતમ કરવા માટે છે. અને છેલ્લું, મિનામાટા સંમેલન. આ પારા એટલે કે મર્ક્યુરીની ઝેરી અસરોથી બચાવવા માટે છે. તો સિમ્પલ છે, બેઝલ કચરો, રોટેડેમ રસાયણ, સ્ટોકહોમ POPS અને મિનામાટા પારો. આ જોડકું ગોખી જ લેજો. અને હવે આવીએ આજના સમયના સૌથી મોટા વૈશ્વિક પડકાર પર, આબોહવા પરિવર્તન એટલે કે ક્લાઇમેટ ચેન્જ. ચાલો જોઈએ કે આ સમસ્યાને પહોંચી વળવા માટે દુનિયાએ કેવા પ્રયત્નો કર્યા છે. તો આ આખી સફર શરૂ થાય છે 1992ની રિયો સમિટથી, જ્યાં UNFCCCની સ્થાપના થઈ. આ એક પ્રકારનું માળખું હતું. એ પછી 1997માં આવ્યો ક્યોટો પ્રોટોકોલ. આમાં વિકસિત દેશો માટે ઉત્સર્જન ઘટાડવાના કાયદાકીય રીતે બંધનકર્તા ટાર્ગેટ્સ હતા. અને પછી 2015માં આવ્યો ઐતિહાસિક પેરિસ કરાર, જેમાં દુનિયાના બધા જ દેશો માટે સ્વૈચ્છિક લક્ષ્યાંકો, જેને NDCs કહેવાય છે, એની વ્યવસ્થા કરવામાં આવી. ક્યોટો પ્રોટોકોલ અને પેરિસ કરાર, આ બંને વચ્ચેનો મુખ્ય તફાવત સમજવો બહુ જ જરૂરી છે. ક્યોટો જે હતો એ ટોપ ડાઉન એપ્રોચ હતો, એટલે કે ઉપરથી ટાર્ગેટ નક્કી કરીને દેશો પર લાદવામાં આવ્યા હતા, અને એ પણ માત્ર વિકસિત દેશો પર. જ્યારે પેરિસ કરાર બોટમ અપ એપ્રોચ છે, જેમાં દરેક દેશ પોતાની ક્ષમતા મુજબ સ્વેચ્છાએ પોતાના લક્ષ્યાંકો નક્કી કરે છે, અને આ બધા જ દેશોને લાગુ પડે છે. આપણે રિયો સમિટની વાત કરી તો એમાંથી જે 3 મુખ્ય સંધિઓ જન્મી એમાંની ત્રીજી હતી UNCCD એટલે કે રણીકરણને રોકવા માટેનું સંમેલન. આની ખાસિયત એ છે કે આ એકમાત્ર એવી કાયદેસર રીતે બંધનકર્તા સંધિ છે જે પર્યાવરણ, વિકાસ અને જમીનના ટકાઉ વ્યવસ્થાપન, આ ત્રણેયને એક સાથે જોડે છે. તો દોસ્તો, આપણે લગભગ બધી જ મુખ્ય સંધિઓ કવર કરી લીધી છે. હવે સમય છે એક ફટાફટ રિવિઝનનો. ચાલો, પરીક્ષા માટે જે સૌથી અગત્યના મુદ્દાઓ છે એને એકવાર ફરીથી બરાબર પાકા કરી લઈએ. ચલો મારી સાથે ફટાફટ યાદ કરી લો. બેસલ એટલે ખતરનાક કચરો, રોટરડેમ એટલે ખતરનાક રસાયણો, સ્ટોકહોમ એટલે POPs, મિનામાટા એટલે પારો, અને CBDના 2 બાળકો, કાર્ટાજેના એટલે બાયોસેફ્ટી અને નાગોયા એટલે લાભની વહેંચણી. બસ આટલું યાદ રાખી લો, જોડકાનો સવાલ ક્યારેય ખોટો નહીં પડે. હવે જે લોકો મેઇન્સની તૈયારી કરે છે એમના માટે આ એક ખાસ ટિપ છે. જવાબ લખતી વખતે આ શબ્દપ્રયોગનો ઉપયોગ જરૂર કરજો. કોમન બટ ડિફરન્શિએટેડ રિસ્પોન્સિબિલિટીઝ. આનો સીધો અર્થ એ છે કે પર્યાવરણને બચાવવાની જવાબદારી તો બધાની છે, પણ જે વિકસિત દેશો છે, જેમણે ઐતિહાસિક રીતે વધુ પ્રદૂષણ કર્યું છે, એમની જવાબદારી થોડી વધારે છે. આ લાઈન તમારા જવાબને એક અલગ જ લેવલ પર લઈ જશે. તો દોસ્તો, આ હતું આંતરરાષ્ટ્રીય પર્યાવરણીય સંધિઓ પર આપણું વિશ્લેષણ. આશા રાખું છું કે હવે આ વિષય તમારા માટે એકદમ સ્પષ્ટ થઈ ગયો હશે. પણ જતા પહેલાં એક સવાલ હું તમારા માટે મૂકીને જાઉં છું. શું તમને લાગે છે કે પેરિસ કરારના જે સ્વૈચ્છિક લક્ષ્યાંકો છે એ ક્લાઇમેટ ચેન્જ જેવી મોટી સમસ્યાને રોકવા માટે પૂરતા છે? તમારા વિચારો મને નીચે કોમેન્ટમાં ચોક્કસ જણાવજો. જો આ વિશ્લેષણ કામનું લાગ્યું હોય તો એને લાઇક અને શેર કરજો. અને હા, જ્ઞાનવૃક્ષ ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં. મળીશું જલ્દી એક નવા ટોપિક સાથે. જય હિન્દ.